સુરતની જનતા મોજીલી સુરતી લાલાઓ છે, ખાઈ પીને જલસા કરવાવાળી છે. પ્રિઝર્વેટિવ્સ નથી, ટ્રાન્સફેટ નથી, નો ઇડેબલ ઓઇલ્સ, 100% મિલ્કની પ્રોડક્ટ છે સાહેબ. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ફૂડ મેચ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રની પ્રખ્યાત લાડાચી કુલ્ફી અને ઇન્સ્ટન્ટ મિસળ પાવના સ્ટોલ લગાવ્યા છે, જેની મુલાકાત લેવા સ્વાદપ્રિય સુરતીઓ ઉમટી પડ્યા હતા. સુરતીઓ ખાવા પીવાના શોખીન હોય છે, ત્યારે સ્વાદપ્રિય સુરતીઓ માટે સુરતના અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ફૂડ મેચ દ્વારા 14મું એક્ઝિબિશન યોજાયું છે. 17, 18 અને 19 જાન્યુઆરી એમ 3 દિવસ માટે યોજાયેલા આ મેગા ફૂડ મેચ એક્ઝિબિશનમાં અનેક સ્વાદિષ્ટ વ્યંજનો એક જ જગ્યાએ વિવિધ સ્ટોલ પર જોવા મળતા હતા. આ ફૂડ મેચ એક્ઝિબિશનની સ્વાદપ્રિય સુરતીઓએ મુલાકાત લીધી હતી. તો આ ફૂડ મેચ એક્ઝિબિશનમાં મહારાષ્ટ્રની પ્રખ્યાત અને લોકોની જીભ પર રાજ કરનાર લાડાચી કુલ્ફી અને સાથે ઇન્સ્ટન્ટ મિસળ પાવના સ્ટોલ પણ લગાવાયા છે, જેની મુલાકાત લેનારા સુરતીઓ લાડાચી કુલ્ફી અને ઇન્સ્ટન્ટ મિસળ પાવનો સ્વાદ માણી ખુશ જોવા મળ્યા હતા. તો આ અંગે લાડાચી કુલ્ફી અને મિસળ પાવના પુણેથી આવેલા રાહુલભાઈ અને સુરતના પ્રસાદ રાવતોડે વધુ માહિતી આપી હતી. મારું નામ પ્રસાદ રાવતોડે છે અને વનિતા વિશ્રામ ખાતે જે ફૂડ એક્સપો છે એમાં અમે પાર્ટિસિપેટ કર્યું છે અને આપણી પૂનાની બ્રાન્ડ જે છે લાડાચી કુલ્ફી એ અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે મિસળ પાવ રેડી ટુ ઇટ છે, ઇન્સ્ટન્ટ, એટલે તમે જેમ મેગી ખાઓ છો એ રીતનો આ પ્રોડક્ટ છે. તો એ બી અહીંયા આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સુરતની પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળ્યો તમને? સાહેબ, સુરતીઓ તો ખાવામાં પાછળ પડે, કોઈ દિવસ ના પડે. એટલે અહીંયા તો તમે જુઓ તો સવારથી જ ભીડ ઉમટી પડી છે અને સાંજે તો અમને એમ લાગે છે કે શું એક પૂરું સમુદ્ર જ આવી જશે. સુરતમાં કોઈ બ્રાન્ચ નાખવાનો કોઈ વિચાર કઈ જગ્યા? આપણે હમણાં સાહેબ વેસુમાં યુનિવર્સિટી રોડ પર આપણે 26 તારીખે આપણું લાડાચી કુલ્ફીનું આઉટલેટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સુરત શહેરની જનતાને શું મેસેજ આપવા માંગો છો? સુરતની જનતા મોજીલી સુરતી લાલાઓ છે, ખાઈ પીને જલસા કરવાવાળી છે અને એના માટે તો આ એક પ્રોડક્ટ જે છે અમારી 100% નેચરલ ફૂડની છે. એટલે એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી, ટ્રાન્સફેટ નથી, નો ઇડેબલ ઓઇલ્સ, 100% મિલ્કની પ્રોડક્ટ છે સાહેબ. आपका नाम? मेरा नाम है राहुल पापल. राहुल जी, कौन सी जगह से यहाँ पे आए हैं? मैं पुणे से सूरत आया हूँ अभी, 2 ब्रांड लेके, लाडाची कुल्फ़ी और आशा उपरगो मिसल. यहाँ का पब्लिक का व्यवहार आपको कैसा लगता है? बिल्कुल अच्छा है, क्योंकि लोग इधर का जो ऑथेंटिक फूड जो टेस्ट करने के लिए फेमस है सूरत, और जो मुझे लगता है कि इधर आने के बाद पता चला जो सूरत में फेमस होगा वो दुनिया में फेमस होगा. ये सूरत मुझे बहुत अच्छा लगा. कितने दिन का प्रोग्राम है यहाँ पे प्रोग्राम तो अभी 17 से 20 तक है, मगर हमारा जो नया आउटलेट ओपन होने वाला है वो वेसू रोड पे होने वाला है, वो G9 के बाजू में. तो हम ये फाइनल सभी जगह हम ये फ्रेंचाइजी ओपन कर रहे हैं अभी. अब सूरत शहर की जनता को क्या मैसेज देना चाहिए? सूरत की जनता को यही मैसेज देने वाला हूँ कि आप जो हमारा ऑथेंटिक फूड है, मिसल है, ऑथेंटिक मिसल, कटवड़ा है, और जो हमारा लाडाची कुल्फ़ी करके ब्रांड है वो 100% मिल्क से बना हुआ है. उसमें ट्रांसफैट ज़ीरो है. कोई भी आइसक्रीम खाने के बाद आपको गला सूखा पड़ रहा है, आपको कड़वाहट आ रही है, तो वो ब्रांड मत खाइए, कि उसमें मुझे पता है उसमें ऑयल होता है. हमारा जो ब्रांड है वो 100% ट्रांसफैट फ्री है, ऑयल फ्री है, वही खाइए. और शुगर फ्री के लिए क्या क्या है? शुगर फ्री में हमारे पास मलाई कुल्फ़ी है, उसमें वो शुगर फ्री है बिल्कुल भी.